हाँ तो मित्रों, આપણે બીજા અધ્યાયના કયા શ્લોકે અટક્યા હતા? કોને ખબર છે? હા બોલો. 51. બરાબર. તો હવે આજે 52મા શ્લોકથી આપણે આગળ જઈએ. શ્લોક નંબર 52 તમારા પુસ્તકમાં જુઓ, એનું ભાષાંતર આપણે જોઈએ. પહેલાં શ્લોક લઈએ. યદા તે મોહ કલિલમ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી મેલને ત્યજી દેશે, તદા ત્યારે તું સાંભળેલા અને સાંભળવાના કર્મફળ પ્રત્યે નિર્વેદ પામીશ. 53મો શ્લોક. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમ વાપસ્યસી. યદા તે શ્રુતિ, તો કે ઘણા બધા પ્રકારના સિદ્ધાંતોથી બ્રહ્મમાં પડેલી એવી તારી મતિ બુદ્ધિ જ્યારે નિશ્ચલ થઈને સમતારૂપ સમાધિમાં સ્થિર થઈ જશે, તદા ત્યારે તું સમત્વ બુદ્ધિરૂપ યોગને પ્રાપ્ત કરીશ અથવા યોગ મેળવીશ. 54મો જુઓ. અર્જુન વાચ. હવે અર્જુન શું જવાબ આપે છે? તો અહીંથી સ્થિતપ્રજ્ઞના લક્ષણો મિત્રો શરૂ થાય છે. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતધીઃ કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતધીઃ કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. અર્જુન બોલ્યો, હે કેશવ, સમાધિમાં રહેલા સ્થિતપ્રજ્ઞની પરિભાષા અથવા તો વ્યાખ્યા કઈ? સ્થિર બુદ્ધિવાળો શું બોલે, કેવી રીતે બેસે, કેવી રીતે ચાલે અને કેવી રીતે વર્તે, કેવી રીતે વર્તન કરે, એ આપ જણાવો. તો કે છે એ આપ જણાવો. ત્યાર પછી 55મો શ્લોક લઈએ. ભગવાન ઉવાચ. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મને આત્મના તુષ્ટ સ્થિતપ્રજ્ઞ ઉચ્યતે. આત્મને આત્મના તુષ્ટ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. તો ભગવાને કહ્યું, હે પાર્થ, જ્યારે મનુષ્ય મનમાં રહેલી બધી જ કામનાઓનો ત્યાગ કરી દે છે અને આત્મા વડે આત્મામાં સંતુષ્ટ થાય છે, ત્યારે તેને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુઃખેષુ ઉદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ વિતરાગ ભય ક્રોધઃ સ્થિતધીઃ મુનિરુચ્યતે. તો દુઃખેષુ અનુદ્વિગ્નમાનઃ સુખેષુ વિગતસ્પૃહઃ વિતરાગ ભય ક્રોધઃ સ્થિતધીર મુનિરુચ્યતે. તો અનુદ્વિગ્નમનાઃ દુઃખેષુ, તો કે દુઃખમાં ઉદ્વિગ મનવાળો અથવા ઉદ્વિગ વિનાના, સંધિ છે મિત્રો, એટલે ઉદ્વિગ વિનાના મનવાળો, સુખમાં સ્પૃહા વિનાનો, રાગ ભય કે ક્રોધ વિહોણો એટલે કે જેના નષ્ટ થઈ ગયા છે, એવો સ્થિર બુદ્ધિવાળો પુરુષ મુનિ કહેવાય છે. યહ સર્વત્રાન્ભિસ્નેહસ્તત્પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્યા પ્રજા પ્રતિષ્ઠિતા. જે સર્વત્ર આસક્તિ રહિત હોય અને સારું કે ખોટું પામીને હર્ષ પામતો નથી કે દ્વેષ પણ કરતો નથી, તેની બુદ્ધિ સ્થિર થયેલી મનાય છે.
यदा संहरते चायं कूर्मो ज्ञायैव सर्वशः इंद्रियाणि इंद्रियार्थे व्यत्यस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संहरते चायं कूर्मो अंगानीव सर्वशः इंद्रियाणि इंद्रियार्थे व्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता। જેવી રીતે કૂર્મ એટલે કાચબો, જેવી રીતે કાચમો ચારે બાજુથી બધી બાજુથી પોતાનું અંગ એ સંકોરી લે છે અથવા તો સમેટી લે છે, તેમ આ મનુષ્ય એ પણ સર્વ ઇન્દ્રિયોના વિષયોથી એને સમેટી લે છે, આ ખેંચી લે છે, ત્યારે તેની પ્રજ્ઞા સ્થિર થાય છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્સ્ય પરમ દૃષ્ટવા નિર્વંતતે. તો નિરાહાર રહેનારા પ્રાણીના વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પણ એ વિષય તરફનો એનો રસ, એની વાસના એ દૂર થતી નથી. એ રસ આસક્તિ પરમ તત્વના દર્શનથી નિવૃત્ત થઈ જાય છે. યતતો હુયપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ. કારણ કે હે કૌંતેય, નિગ્રહનો યત્ન કરતા વિદ્વાન પુરુષના મનને પણ મથામણ કરી નાખનારી ઇન્દ્રિયો એ બળપૂર્વક વિષયો તરફ ખેંચે છે, આકર્ષે છે. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત્પરઃ વસેહિ યસેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તાની સર્વાણી, તો એ બધી સર્વ ઇન્દ્રિયોને કંટ્રોલ, વશ, કાબૂમાં રાખી યોગીએ મારામાં મતપરાયણ, મારામાં પરાયણ થઈ જવું. કારણ કે જેની ઇન્દ્રિયોમાં વશ છે તેની પ્રજ્ઞા વધુ સ્થિર છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગા સંજાયતે કામઃ કામાत् ક્રોધોऽભિજાયતે. તો ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાत् ક્રોધોऽભિજાયતે. તો વિષયનું ધ્યાન કરતાં કરતાં પુરુષને તેમાં આસક્તિ થાય છે, આસક્તિથી કામના જન્મે છે, અને કામનાથી વળી પાછો ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિવિભ્રમ, સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્રોધથી સંમોહ એટલે કે મૂઢતા આવી જાય છે. આ સંમોહ કે મૂઢતાથી સ્મૃતિનો વિભ્રમમ થાય છે. સ્મૃતિના નાશથી બુદ્ધિનો સર્વનાશ થાય છે, અને બુદ્ધિના નાશથી મનુષ્ય નષ્ટ પામે છે. રાગે દ્વેષ વિયુક્તસ્તુ વિષયેન્દ્રિયશ્ચરન આત્મવૈશ્ય વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. તો પોતાને વશ આત્માવાળો મનુષ્ય રાગ દ્વેષ રહિત અને સ્વાધીન થયેલી ઇન્દ્રિયો દ્વારા પ્રવૃત્તિ કરતો છતાં અંતઃકરણની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. પ્રસાદે સર્વ દુઃખાનાં હાનિરસોપ્યજાયતે પ્રસન્નચેતસો હાયસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. તો મિત્રો 65મો શ્લોક ચાલી રહ્યો છે. પ્રસાદે સર્વ દુઃખાનાં હાનિરસોપ્યજાયતે પ્રસન્નચેતો હાયસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. ઇન્દ્રિયોની પ્રસન્નતામાં આ મનુષ્યના સર્વ દુઃખોનો નાશ થઈ જાય છે, કારણ કે પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ તરત જ સ્થિર થાય છે. નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયતઃ શાંતિ શાંતસ્ય કુતઃ સુખમ. અયુક્ત અસંયમીની બુદ્ધિ સ્થિર નથી હોતી, અને અસંયમીને ભાવના, શ્રદ્ધા
અથવા ભક્તિ સ્થિર હોતી નથી, ભાવના રહિત ને શાંતિ હોતી નથી, અને શાંતિ વિનાના પુરુષને સુખ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મો અનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજામ વાયુના ઇવ અંભસી. 67મો શ્લોક. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોવિધીયતે તદસ્ય હરતિ પ્રજામ વાયુનામ ઇવ અંભસી. કારણ કે મન ભટકતી ઇન્દ્રિયોમાંની જે ઇન્દ્રિયોને અનુસરે છે તે ઇન્દ્રિય આ પુરુષની બુદ્ધિની જેમ વાયુ નાવને નૌકાને પાણીમાં ખેંચી લે છે તેમ પેલાને ખેંચી લે છે. તસ્માદસ્ય મહાબાહો નિગૃહિતાની સર્વસઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે ભયસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તેથી હે મહાબાહુ, ઇન્દ્રિયોના વિષયોમાંથી જેની ઇન્દ્રિયોનો સર્વ રીતે વશ થયેલી છે, કાબૂમાં આવેલી છે, કંટ્રોલમાં રહેલી છે, તેની પ્રજ્ઞા સ્થિર છે. અને 69મો શ્લોક પાછો સમજૂતી માટે અગત્યનો છે, એટલે એને વિસ્તારથી આપણે સમજીએ. તો 69મો શ્લોક જુઓ. યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમ યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. તો જે જ્ઞાનીની સ્થિતિ સર્વ પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી પુરુષ એ જાગે છે, અને જે ભોગ દશામાં પ્રાણીઓ જાગે છે તે જ્ઞાની મુનિની રાત્રિ છે. તો સર્વ પ્રાણીઓની જે રાત્રિ છે એમાં સંયમી પુરુષ જાગતા રહે છે, અને જેમાં લોકો જાગતા રહે છે તે આત્મનિરીક્ષણ કરનારા જ્ઞાની મુનિની રાત્રિ છે. તો હવે એની સમજૂતી જોઈએ. તો બુદ્ધિમાન મનુષ્યના બે વર્ગ છે. એક વર્ગના લોકો એ ઇન્દ્રિય સુખ માટેની દુન્યવી પ્રવૃત્તિમાં મશગુલ હોય છે, એ રચ્યા પચ્યા રહેતા હોય છે. જ્યારે બીજા વર્ગના મનુષ્યો એ આત્મનિરીક્ષણ કરનારા અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં જાગૃત રહે છે, એ જાગતા રહે છે. આત્મનિરીક્ષણ કરનાર મુનિ અથવા જ્ઞાનીની પ્રવૃત્તિઓ દુનિયાદારીમાં રચ્યા પચ્યા રહેલા અજ્ઞાનીજનો માટે રાત્રિ જેવી છે, રાત્રિ સમાન છે. આત્મા વિશેનું જ્ઞાન ન હોવાથી તેઓ અજ્ઞાની રાત્રિમાં ઊંઘતા હોય છે. જ્ઞાની મુનિ સંસારીઓની રાત્રિમાં જાગ્રત એટલે કે સાવધ રહે છે, અને આત્મજ્ઞાની ઉત્તરોત્તર પ્રગતિમાં દિવ્યાનંદ અનુભવે છે. શ્રી શંકરાચાર્ય નંબર 1. શ્રી શંકરાચાર્ય શું કહે છે? એમના મત પ્રમાણે જે સર્વભૂતોની રાત્રિ છે એ રાત્રિ પોતાના અંધકારમય સ્વભાવથી સર્વ પદાર્થોનો અવિવેક કરે છે. એટલે કે પદાર્થોના બાહ્ય સ્વરૂપોનું યથાર્થપણું જાણવા દેતી નથી. આ રાત્રિ તે શું? સ્થિતપ્રજ્ઞનો વિષય એટલે કે સ્થિતપ્રજ્ઞ પુરુષ જે વિષયમાં પોતાનો વ્યવહાર કરે છે તે અજ્ઞાની પ્રાણીઓને અપ્રકાશ હોવાથી રાત્રિ છે. જેમ દિવસે પ્રવૃત્તિ કરનારા સર્વનો જે સાચો દિવસ છે તે ઘુવડ, ચોર, રાક્ષસ વગેરે નિશાચરની રાત્રિ હોય છે. તેમને પરમાર્થ તત્વ અગોચર છે. જે અજ્ઞાનીઓની રાત્રિ છે તેમાં અજ્ઞાન નિદ્રાથી સાવધ થયેલો સંયમી જીતેન્દ્રિય યોગી જ્ઞાની જાગે છે. જે રાત્રિમાં અવિદ્યારૂપ નિદ્રામાં સૂઈ ગયેલા છતાં જેમાં સૂતેલા પણ સ્વપ્નને જોતા હોય તેવા સર્વભૂતો જાગે છે, એમ કહેવાય છે. તે અવિદ્યા તેના મિથ્યાપણાથી પરમાર્થ તત્વને જોતા મુનિની તે રાત્રિ છે. તો લોકમાન્ય શ્રી લોકમાન્ય તિલકના મત મુજબ અજ્ઞાન એટલે અંધકાર અને જ્ઞાન એટલે પ્રકાશ.
અજ્ઞાની લોકોને જેની પરવા જ નથી, એટલે તેમને જે અંધકારમય છે તે જ્ઞાનીને જોઈએ છે, અને અજ્ઞાની લોકો જેમાં ગૂંથાઈ રહેલા છે, મશગુલ છે, તેમને જ્યાં પ્રકાશ છે ત્યાં જ્ઞાની પુરુષને અંધકાર છે, એટલે જ્ઞાનીને તેની જરૂર જણાતી નથી. દાખલો લઈએ. દાખલા તરીકે જ્ઞાની પુરુષ કામ્ય કર્મ તુચ્છ માને છે, ત્યારે સામાન્ય લોકો તેમાં જ રચ્યા પચ્યા રહે છે, અને જ્ઞાની પુરુષને જે નિષ્કામ કર્મ જોઈએ છે તે બીજાને નાપસંદ છે. સંક્ષેપમાં સ્થિતપ્રજ્ઞ અને સામાન્ય માનવ વચ્ચે કંઈક અસામ્ય છે તે અહીં બતાવવામાં આવ્યું છે. જે વસ્તુમાં જગતને સુખ અને આનંદ મળે તેમાં જ યોગીને કદાચ એનાથી વિરુદ્ધ ભાવોનો અનુભવ થાય, કારણ કે તેની દૃષ્ટિ પરમ તત્વને ઓળખનાર હોવાથી તે સામાન્ય વિષયાદિના વર્તુળમાં ફસાતો નથી. તો આમ ઉપરયુક્ત રીતે આ 69મો શ્લોક યા નિશા સર્વભૂતા નામને આપણે સારી રીતે સમજાવ્યો છે. હવે આગળ 70મો શ્લોક. આપૂર્યમાણ ચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામા યમ પ્રવિશન્તિ સર્વેમ સ શાંતિમાપ્નોતિ ન કામકામી. તો જેવી રીતે નદીઓના પાણીથી ચારે બાજુથી ભરાતો છતાં સમુદ્ર અટલ રહે છે, એમ સર્વ વિષયો જેમાં વિકાર કર્યા વિના પ્રવેશે તો તે અંતે શાંતિ પામે છે. વિષયોને ઈચ્છનારો શાંતિ પામતો નથી. 71મો શ્લોક. વિહાય કામાન્ય સર્વાન ઉપાસચરતી નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમધિગચ્છતિ. જે મનુષ્ય સર્વ કામનાઓને ત્યજીને નિસ્પૃહ, મમતા રહિત અને અહંકાર વિહીન થઈ જાય છે અને એ વિચરે છે, ફરે છે, તેને જરૂર શાંતિ પ્રાપ્ત થાય છે. એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા શ્યામ કાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા શ્યામંત કાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. હે પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ બ્રહ્મને પ્રાપ્ત થયેલી સ્થિતિ છે. એ પામ્યા પછી મનુષ્યને મોહનો વશ થતો નથી. અંતકાળે પણ આ સ્થિતિમાં રહીને તે અંતે બ્રહ્મ નિર્વાણને જ પામે છે. તો મિત્રો, આમાં જુઓ, બ્રાહ્મી સ્થિતિ એ નાની ટૂંકનોંધ માટે આવી શકે એવો શબ્દ છે. તો આમ અહીં સાંખ્ય યોગ નામનો આ દ્વિતીય અધ્યાય આપણે આજે પૂર્ણ કર્યો છે. તો મિત્રો, આ દ્વિતીય અધ્યાયનું નામ સાંખ્ય યોગ રાખવામાં આવ્યું છે, અને ગીતાકારે એમાં 1 થી 72 શ્લોકો રચીને અર્જુનને શિખામણ રૂપે આ અધ્યાય અહીં એમણે રજૂ કર્યો છે. એ આપણે આજે પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, અહીં સુધી અધ્યાય 1 અને અધ્યાય 2 એમાં અગત્યના આવતા શ્લોક લગભગ 12 શ્લોક થયા. અધ્યાય 1માં 2 અને આમાં 8-10 શ્લોક આવ્યા છે સમજૂતીના. તો એ અત્યંત અગત્યના છે. તો એને તમે બરાબર ઘરે વાંચન કરો, એને સમજો, એને પૌનઃ પુણ્યેનેતિ અભ્યાસ
આચાર્ય મમ્મટે કીધું છે એમ પ્રમાણે એનું નિધિધ્યાસન કરો, એને લખો, વિચારો, ચિંતન કરો, મનન કરો. આજે લખો, ફરી પાછા બીજે ત્રીજે દિવસે લખવા બેસો તો એમાંથી કેટલુંક તમને લાગશે નિરર્થક એ તમે કાઢીને નવું અંદર પ્રક્ષેપણ કરી શકશો. તો આ થયો અભ્યાસ. તો આ અખિલાય પૂર્ણ જવાબ તમે આ રીતે 2-3 વાર લખો ત્યારે જ એ સાચો જવાબ ઠરતો હોય છે. જેમ કવિ એ અભ્યાસ દ્વારા જ પોતાનું કાવ્ય ઉત્તમ કોટીનું બનાવી શકે, એમ તમે પણ આ ઉત્તમ જવાબ તૈયાર કરો તો પરીક્ષામાં તમે આસાનીથી પેપરમાં એ 3 કલાકમાં 5 પ્રશ્નો કે 2 કલાકમાં 4 પ્રશ્નોના જવાબ સારી રીતે આપી શકો. તો અહીં આપણે અટકીએ છીએ. આવતા પીરિયડમાં આપણે પેપર 10 લઈશું. તો પેપર 10માં 3 આવે છે. કુમાર સંભવનું સમીક્ષાત્મક અધ્યયન, સર્ગ 1 થી 5. કવિ કાલિદાસનું કુમાર સંભવ એ શું છે? કોણ કહેશે? નથી ખબર? મહાકાવ્ય છે. બીજું મહાકાવ્ય તમે સેમ 3 અને 4માં ભણી ચૂક્યા છો એટલે એ તો આવડે જ છે તમને, રઘુવંશ. તો કુમાર સંભવ સર્ગ 5નું સમીક્ષાત્મક અધ્યયન છે. એની સાથે સાથે 4 છંદ છે અને 4 નિબંધ છે. તો 4 છંદ કયા છે એ હું તમને કહી દઉં મિત્રો. તો 4 છંદ છે અને 4 નિબંધ છે. કયા 4 છંદ છે નોંધી લો. નંબર 1 અનુષ્ટુપ, 2 વસંત તિલકા, 3 મંદાક્રાંતા અને 4 શિખરિણી. આ 4 છંદ છે અને ત્રીજું 4 નિબંધ છે. કયા કયા 4 નિબંધો? તો વૈદિક ધર્મનું સ્વરૂપ, આદિકાવ્ય રામાયણ, સંસ્કૃતમાં સ્તોત્ર સાહિત્ય નંબર 3 અને 4 સંસ્કૃત કાવ્ય સાહિત્યમાં ગુજરાતનું પ્રદાન. તો આ 4 મિત્રો નિબંધ થયા કે વૈદિક ધર્મનું સ્વરૂપ, આદિકાવ્ય રામાયણ, સંસ્કૃતમાં સ્તોત્ર સાહિત્ય અને સંસ્કૃત કાવ્ય સાહિત્યમાં ગુજરાતનું પ્રદાન. તો આપણે 4 નિબંધો પૈકી પહેલો નિબંધ વૈદિક ધર્મનું સ્વરૂપ એ તમે વાંચીને આવજો. નિબંધનું પુસ્તક લેશો એટલે એમાં તમને આ 4 નિબંધની પ્રાપ્તિ થશે. અને છંદ માટે પણ પુસ્તક છે જ, એ છંદ રચના, એમાંથી આ 4 છંદ મળી રહેશે. અને એની આગળ કુમાર સંભવનું સમીક્ષાત્મક અધ્યયન, તો એ 5 સર્ગોનું સમીક્ષાત્મક અધ્યયન છે, એનું પણ પુસ્તક છે. તો આ ત્રણેય તમે પ્રાપ્ત કરી લેજો. અને એમાંથી આવતા લેક્ચરમાં આપણે આ પહેલો નિબંધ વૈદિક ધર્મનું સ્વરૂપ એને આપણે સમજીશું. અને એ તમે સાંગોપાંગ સમજો એ રીતે એની મથામણ કરીને આવજો. એ રીતે હું સમજાવીશ. તો અહીં આપણે અટકીએ છીએ.